નમસ્કાર ખેડૂત મિત્રો, વનિતા એગ્રો વૈભવ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે રાજપરા ગામની અંદર વસરામભાઈની વાડીએ ટેટીનું પાક નિદર્શન કરવા માટે આવેલા છે. તો એમને ગયા વર્ષે પણ આ જ ખેતરની અંદર ટેટી કરેલી હતી અને એમનો શું અનુભવ છે એ આપણે ખેડૂત પાસેથી સાંભળી. નમસ્કાર ખેડૂત. નમસ્કાર. હવે આ જે ટેટીનું પાક તમારો ઉભો છે, આની અંદર કયા તારીખે વાવેતર કર્યું, કેવી રીતે પાણી આપ્યું, કેવી રીતે તમે ફર્ટિગેશન કર્યું, કેવી રીતે દવાના છંટકાવ કર્યા છે, અપેક્ષિત ઉત્પાદન કેટલું છે, આ તમામ વસ્તુ આપણે દરેક ખેડૂતોને જાણવા મળે એના માટે આપણે આ ચર્ચા કરવાની છે. તો આ કયા તારીખનું વાવેતર છે આપણું? આ વાવેતર છે ટેટીનું 28/10/2024. બરાબર. એટલે સમથિંગ આજ 60 થી 62 દિવસ થયા. 62. ખેડૂત મિત્રો, ટેટીનું પાક છે 60 થી 65 દિવસનો હોય, પણ શેલાની અંદર સાધારણતઃ એ 75 થી 80 દિવસ જેટલો પાક લે છે. તો આજ આપ જોઈ શકો છો કે અહીંયા આજે ટેટીનો એક સાઈડનો ભાગ આપણે ઊંચો કરેલું છે અને આની અંદર આ ટેટીની સંખ્યા બધા જોઈ શકો છો કે આની અંદર એટલા ફ્રૂટ લાગેલા છે કે એક છોડની અંદર સમથિંગ 5 6 7 ફ્રૂટ લાગેલા છે. બરાબર. આપ જોઈ શકો છો કે આ પ્લોટની અંદર એક સાઈડમાં આ પ્રમાણે માલ લાગેલો છે. બહુ સુંદર એવો પ્લોટ એમને બનાવ્યો છે અને આની અંદર આ પ્લોટની કન્ડિશન ક્યાંય પાન પીળો નથી. અતિશય સારો એવો પ્લોટ એમને બનાવેલો છે. હવે એક છોડની અંદર જ અહીંયા આપણે કેટલી ટેટી છે જોઈ શકો છો કે એક છોડની અંદર આ ટેટીની સંખ્યા અહીંયા પડી છે. એક છોડની અંદર 6 7 નંગ જેટલા ટેટીના પડેલા છે. તો ખાસ કરીને આપ અમને જણાવજો કે આ જે ટેટીનો આપ લઈ રહ્યા છો તો આની અંદર તમે કેવી રીતે માવજત કરેલી છે? આમાં અમે વનિતા કંપનીના ખાતર શેડ્યુલ બધા વાપરેલા છે. બરાબર. બીન્સ હવે આ જે તમે દાખલા તરીકે આટલી ફ્રૂટની સંખ્યા છે તો આની અંદર સાઈઝ માટે ખાસ કરીને તમે કઈ કઈ વસ્તુ વાપરેલી છે? આની અંદર સાઈઝ માટે બીન વાપરેલું છે. બીંજ? હા, બીંજ. કેટલું એકરની અંદર આપેલું છે આપણે? અમે આ પ્લોટ અમારો 5 વીઘાનો છે એટલે અમે 2 લીટર આપી દીધું. 5 વીઘાની અંદર 2 લીટર એટલે વીઘે 500 ml જેટલું આપેલું છે ટૂંકમાં. અને એની સાથે બોરોન આપેલું છે. બોરોન આપેલું. વાહ. અને બીજા કયા કયા ગ્રેડ એની અંદર સાઈઝ માટે આપણે યુઝ કરેલા છે બધા? સાઈઝ આવડા 60 20 060 બરાબર. 13 045. હા. ટૂંકમાં આની અંદર જે ટૂંકમાં દરેક ગ્રેડ જે છે આપણા જે વનિતા એગ્રોનો ટેટી ટરબૂચનો જે શેડ્યુલ બનાવેલું છે એ શેડ્યુલ પ્રમાણે કમ્પ્લીટલી જાય છે. જ્યારે ફ્રૂટ સેટિંગ થતું હોય ત્યારે 1261 મેગ્નેશિયમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન જે દેવાનું હોય ને એ બધા વનિતા એગ્રોના ખાતર અમે એટલે ટૂંકમાં બધા શેડ્યુલ જે આપણા વનિતા એગ્રોનો છે એ સેમ ટુ સેમ આપણે ફોલો કરેલું છે. તો એની અંદર આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આની અંદર ટાઈમ ટુ ટાઈમ પાણી અને ફર્ટિગેશન જે આપણું વનિતા એગ્રોનું જે શેડ્યુલ બનાવેલું છે એ શેડ્યુલ પ્રમાણે આની અંદર ખાતર બધા જાય છે. અને પાણી આપ કેટલા દિવસે આપો છો આની અંદર? અમે ઓછામાં ઓછા 4 થી 5 દિવસે આપીએ. 4 થી 5, કારણ જમીન કાળી છે, હેવી જમીન છે, એટલે 4 થી 5 દિવસની અંદર તમે પાણી આપો છો. આપ જોઈ શકો છો બધા કે આની અંદર કેટલો ફ્રૂટ બેસા છે. અહીંયા એક પ્લાન્ટની અંદર પણ આટલી ફ્રૂટની સંખ્યા છે. એટલે બહુ સરસ એવો પ્લોટ ટૂંકમાં તૈયાર કરેલું છે. ગયા વર્ષે જે તમે આની અંદર ટેટી જે બનાવી હતી, આ જ પ્લોટ ની અંદર ટેટી હતી, એ એક વીઘાની અંદર કેટલું ઉત્પાદન આપેલું હતું? આમાં એક વીઘાની અંદર છે ને 400 મણ ટેટી અમારે ગયા વર્ષે ખેડૂત મિત્રો આ જ પ્લોટ ની અંદર વીઘે 400 મણ ટેટીનું ઉત્પાદન એમને લીધેલું છે. હા. અને એ જ વિસ્તારની અંદર આજ 5 વીઘાનો આ ટેટીનો પ્લોટ ઉભો છે. હા, ફરીને આમાં ફરીને 5 હા, આમાં આના ખેતરની અંદર બીજો 5 વીઘાનો પ્લોટ ઉભો છે. અને એપ્રોક્સલી આ વર્ષે પણ એટલું જ ઉત્પાદન અપેક્ષિત છે. આવશે. હા, એટલો જ 100% 400 મણ ઉત્પાદન કઈ ફેર ન પડે. હા, 100% મળશે. તો દરેક ખેડૂત મિત્રોને તમારા કોન્ટેક્ટ કરવો હોય તો તમારો મોબાઈલ નંબર કહેજો કે જેથી કરીને ખેડૂતો તમારા વિસ્તારના તમારા માર્ગદર્શન લઈ શકે. તમારો મોબાઈલ નંબર? 99 આ એમનો ખેડૂતનો નંબર છે. તમારો પણ મોબાઈલ નંબર કહેજો. એટલે તમારો 99 88 81. તમારો બાજુનો પ્લોટ છે ને અહીંયા? તો એમની પણ ટેટીનું વાવેતર કરેલું છે.
તો ખેડૂત મિત્રો આવી જ ખેતીની નવનવીન માહિતી મેળવવા માટે આપણું વનિતા એગ્રો વૈભવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોઈ પણ ટેટીની લગતી માહિતી જોતી હોય તો અમારું અથવા ખેડૂત ભાઈનો આપ સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.